અંકલેશ્વરના પૂર્ણ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેવે ગ્રામ્ય પોલીસે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। ટ્રકમાં ચોખાની બોરીની આડમાં સંતાડીને લઈ જવાતો ₹2 કરોડ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે ટ્રકને રોકી તપાસ કરતા અંદાજે 33,000 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી। દારૂ ચોખાની 350 બોરીઓ વચ્ચે છુપાવીને લઈ જવાતો હતો, જેથી ચેકિંગ દરમિયાન શંકા ન જાય। ગ્રામ્ય પોલીસે રાજસ્થાન ટ્રક ડ્રાઈવર જયરામ મેઘલવાલ અને ક્લીનર મુકેશ મેઘલવાલની ધરપકડ કરી છે। ટ્રક અને ચોખા સહિત કુલ ₹2.24 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે હરિયાણા બોર્ડરથી દારૂ ભરાવનાર ટ્રક માલિક અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે। પ્રાથમિક તપાસ સામે આવ્યું છે કે દારૂ હરિયાણા બોર્ડર પરથી કરવામાં આવ્યો હતો અને દિલ્હી, આગ્રા, પલવર થઈ મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં પ્રવેશી વાસદ ટોલ નાકા સુધી પહોંચવાનો હતો। પોલીસથી બચવા માટે આરોપીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેવેનો માર્ગ પસંદ કર્યો હોવાનું બહાર આવ્યું છે। ગ્રામ્ય પોલીસે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।